ભાવનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત બગડી રહી છે। સરા ચાહે શેલાસરા ચોકમાં કસ્બા અંજુમનના ઉપપ્રમુખની છરીના ઘા ઝીકીને કરપેણ હત્યા કરી દેવામાં આવી છે। પોલીસના જણાવ્યા પ્રમાણે રૂપિયાની લેવડ દેવડને લઈને હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે। બનાવને પગલે પોલીસ દ્વારા 2 ઇસમોની અટકાયત કરી લેવામાં આવી છે। ભાવનગર શહેરમાં થોડા દિવસે હત્યાનો બનાવ બન્યો છે। મહાનગરપાલિકાના કર્મચારીની શહેરના સેલાસરા ચોક પર છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે। ઇલિયાસભાઈ બેલીમ નામના વ્યક્તિ દબાણ હટાવ સેલમાં કર્મચારી તરીકે નોકરી કરતા હતા, જેને ધંધાકીય લેવડ દેવડ બાબતે થોડા સમય પહેલા બોલાચાલી થતા સાંજના અરસામાં છરી વડે હુમલો કરી રહેસી નાખવામાં આવ્યા હતા। બનાવની પોલીસને જાણ કરવામાં આવતા ડીવાયએસપી એલસીબી તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી જઈ બનાવ પરથી છરી તેમજ અન્ય સબૂતો તપાસ માટે લીધા હતા। હાલ તો આ બાબતે પોલીસ ફરિયાદ નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર 2 વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે। તેમની પૂછપરછ બાદ વધુ રહસ્ય બહાર આવી શકે તેમ છે। આજ રોજ સાંજના 5:01 વાગ્યાના અરસામાં સહેલાસા પીરની દરગાહ પાસે સંઘેડિયા બજાર જાહેર રોડ ઉપર ઇલિયાસ હારૂનભાઈ બેલીમ તથા સરફરાજ ઉર્ફે નાનકો તથા અન્ય બીજા ઇસમો વચ્ચે ધંધાકીય લેવડ દેવડના અનુસંધાને બોલાચાલી ઝઘડો થયેલ। એમાં આરોપી સરફરાજ ઉર્ફે નાનકો તથા અન્ય ઇસમોએ જે ઇલિયાસ હારૂનભાઈ બેલીમને છરીના ઘા છાતી ઉપર મારતા જે ઇજાગ્રસ્ત હતા તેઓને આપણે સર્ટી હોસ્પિટલ લાવતા તેઓએ ફરજ પરના ડૉક્ટરે જોઈ તપાસી અને મરણ જાહેર કરેલ છે।